વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ અને લોન મેળા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ 500થી વધારે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોને વ્યાજખોરીના દૂષણથી કેવી રીતે બચાવવા તે અંગેની માહિતી શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર વિવિધ બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા, જેઓએ લોનની સ્કીમ અંગે માહિતી ઉપસ્થિત નાગરિકોને આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેલ 65 જેટલા નાગરિકોને 1.22 કરોડની લોન પણ આ કાર્યક્રમમાં મંજૂર કરવામાં આવી હતી. મંજૂર કરાયેલ લોનનો ચેક પોલીસ અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. વ્યાજખોરો સામેની આ ઝુંબેશને શહેરના નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોર સંબંધિત અનેક ફરિયાદો પણ પોલીસના ચોપડે નોંધવામાં આવી હતી અને બમણું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે પોલીસના આ અભિગમને લીધે સમાજમાંથી વ્યાજખોરીનું દૂષણને મહદઅંશે અટકાવી શકાશે. બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનિત કરીને લોન વિતરણ પણ કરાવીએ. આજે તમે જોયું 40 જેટલા બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા. જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન પણ વિતરણ કરવામાં આવ્યું. મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને એમના આપણા પોલીસ ફંડ ફેસિલિટેટર તરીકે રહી એમને ઝડપથી એમને જરૂરિયાત મુજબનું નાણાકીય સહાય મળી રહે તે માટેનો લાભ પણ મેળવશે. સાથે સાથે સમગ્ર શહેરમાં એક પણ ગુનેગાર એવા પ્રવૃત્તિ ચલાવતા હોય લોકો કોઈ પણ બીક વગર ડર વગર પોલીસ સ્ટેશન કે આપણા હેલ્પ ડેસ્ક સુધી પહોંચે અને એમના ફરિયાદ નોંધાવે, જેથી કરીને આપણે મદદ કરે કે આપણે વચ્ચે રહીને ગરીબ લોકોના શોષણ કરતા આવા તત્વો વિરુદ્ધ સ્ટ્રોંગ લીગલ એક્શન લેવામાં આવે અને એમના પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે. આ વડોદરા શહેર પોલીસના પ્રયાસમાં મદદરૂપ થાય.